ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની સાથે જ ઋતુજન્ય રોગચાળો પણ જોવા મળી રહ્યો છે। એવામાં મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કહેર જોવા મળી રહ્યો છે। શંકાસ્પદ સેન્ડ ફ્લાય માખીથી દાહોદના 1 વર્ષના બાળકનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે, ત્યારે હજુ પણ 3 બાળકો સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાળકોમાં વધી રહેલા શંકાસ્પદ વાયરસના લક્ષણોના કારણે બાળકોના માતા-પિતાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।